ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં પડી રહેલી અસહ્ય ગરમી અને બાફના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ શહેરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ એસોસિએશન દ્વારા ઠંડા પાણી અને ઠંડી છાશનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા માનવ સેવાના કાર્યો કરી છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે। ત્યારે આજરોજ પાટણ શહેર બગવાડા દરવાજા પાસે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઠંડી છાશના કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં બહારથી આવતા લોકો, વેપારીઓ અને શહેરીજનોએ પડી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડી છાશ પીને પોતાની આંતરડી ઠારી માનવ સેવાનું કાર્ય કરનાર બિલ્ડર એસોસિએશનની આ પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી। તો આજરોજ ઠંડી છાશના કેમ્પમાં 350 લીટર જેટલી અમૂલની ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ઠંડી છાશ પીને પ્રોજેક્ટ કરનાર એસોસિએશનને અભિનંદનની સાથે તેઓના આ કાર્યની પ્રશંસા કરી। આ પ્રસંગે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશનના નીલમભાઈ પટેલે જણાવ્યું હતું કે આજરોજ બિલ્ડર એસોસિએશન દ્વારા પડી રહેલ અસહ્ય ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરી લોકોની આંતરડી ઠારવાનું કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવી આગામી સમયમાં બિલ્ડર એસોસિએશન દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવનાર હોવાનું જણાવી ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા પ્રથમ વખત છાશના વિતરણનો પ્રોગ્રામ બગવાડા દરવાજા ખાતે આજથી ચાલુ કરેલો। એનો 350 લીટર છાશનું વિતરણ અમૂલના છાશ દ્વારા કરેલું। આવતા ભવિષ્યમાં પણ પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન આવા પણ કાર્યક્રમો કરશે। સેવાકીય કાર્યક્રમો થકી ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના પ્રોગ્રામનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ। સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન લોકો વચ્ચે એક સારા સેવાકીય પ્રવૃત્તિ સાથે કામ કરવા માગે છે।